કોમનવેલ્થ ગેમ્સની તૈયારી અને કરોડો રૂપિયાના ખર્ચની વચ્ચે અમદાવાદ મનપાની ઉદાસીનતા જોવા મળી। ક્યાંક ટેનિસ કોર્ટ બિનઉપયોગી છે તો ક્યાંક ભયજનક સ્ટેડિયમ રિપેર કરવામાં ઉદાસીનતા છે। લાખો રૂપિયાના ખર્ચે નવરંગપુરામાં બનેલો ટેનિસ કોર્ટ વપરાયેલો અને જર્જરિત છે। 2020માં ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યો, એએમસીએ હજુ તેનું લોકાર્પણ કર્યું જ નથી અને તેની હાલત ખરાબ થઈ ગઈ છે। નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમને ભયજનક જાહેર કરી અમદાવાદ પાલિકા ભૂલી ગઈ હોય તેમ તેના રિનોવેશનની પ્રક્રિયા શરૂ નથી કરી। ગુજરાત વિધાનસભાની અંદર રાજ્ય સરકારે જાહેર કરેલા વર્ષ 2026-27ના બજેટમાં અમદાવાદને સ્પોર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે। કારણ એ છે કે કોમનવેલ્થ ગેમનું યજમાન પદ મળી ચૂક્યું છે અને હવે ઓલિમ્પિકનું યજમાન પદ મેળવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। કરોડો રૂપિયા ફાળવાયા છે, કરોડો રૂપિયા ખર્ચાયા છે અને હજુ પણ કરોડો રૂપિયા ખર્ચ કરશે સરકાર। પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ આ રૂપિયા ખર્ચ કરવામાં ઢીલી નીતિ અપનાવતું હોય એ પ્રકારેના દ્રશ્ય નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમમાંથી સામે આવ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, અમદાવાદનું આ સૌથી જૂનું, અમદાવાદનું જ નહીં પરંતુ ગુજરાતનું સૌથી જૂનું આ ક્રિકેટ સ્ટેડિયમ છે જે જર્જરિત થયું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેને ભયજનક અને જર્જરિત જાહેર કરી અને આ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાનો ઉપયોગ કરવાનું છેલ્લા ઘણા સમયથી બંધ કરી દીધું છે। આયોજન એ છે કે આનું રિનોવેશન થશે, ફરીથી આને ધમધમતું કરવામાં આવશે, પરંતુ આ જાહેરાત કરી, આ નિર્ણય કર્યો તેને ઘણા જ વર્ષો વીતી ગયા, આમ છતાં અહીંયા હજુ આના રિનોવેશનનું કામ શરૂ નથી થયું। એવા અરસામાં હજુ આ ઢીલી નીતિ અપનાવે છે કોર્પોરેશન કે જ્યારે કોમનવેલ્થ ગેમ એ અમદાવાદની અંદર રમાવાની છે, મોટાભાગની ગેમો ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે રમાવાની છે, ત્યારે જો આ તૈયાર થઈ જાય, રિનોવેટ થઈ જાય તો તેનો ઉપયોગ કોમનવેલ્થ ગેમની આ રમતોની અંદર પણ થઈ શકે છે। માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ વિવિધ ગેમ અહીંયા રમાડી શકાય એ પ્રકારેનું આયોજન પણ થઈ શકે છે, પરંતુ એ શક્ય ત્યારે બનશે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પોતે નિર્ણય લીધો છે કે આ સરદાર પટેલ સ્ટેડિયમને રિનોવેટ કરવું છે અને એની પ્રક્રિયા શરૂ કરશે। વર્ષો વીતી ગયા છતાં હજુ રિનોવેશનની પ્રક્રિયા શરૂ નથી થઈ, એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જગાડવાનો આ એક પ્રયાસ વિપક્ષે તો કર્યો છે, સાથે સાથે એબીપી અસ્મિતા પણ કરી રહ્યું છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।